જય બાબારી જો અત્યારે આપણે જવાનું હોય તરબૂચ વેચવા અને મેડમ અમારે ફોટો કરી રહે તો હેડો મૂધું ચા પીને નહીં જાઉં હારી ચા ઉકળી નહીં ચા પીને તો જો પોતું કરે છે આ અહીંયા જૂનું ઘર છે અને નવું તો બને છે નવામાં તો પોતું મારવાવાળા રાખશે એવું લાગે છે કેમ કે આખો દાડી પોતું કોણ મારે આટલા બધા દેશ મારતો હશે વિડીયો અપલોડ કરી રહે પણ નેટ તો આવતું નહીં ગતું એવું બરોબર હવે છે ને મારે બરાબર ચા બનાવું બનાવો તમે બનાવતા અડધી બની ગઈ અદમો તરબૂચ વેચશું આખો ટોલો ખાલી કરી દીધું 2 વાગ્યા સુધી 2 વાગતા વખતે ખાલી થઈ જાય એમ કે રુદ્ર ભાઈ આયા રુદ્ર ભાઈ કરીને બધા લેવા આવશે હા હમણાં અહીંયા જઈને લાઈવ ચાલુ કરું કે એટલે બધા લેવા આવશે અત્યારે 3 દિવસ અને તમારે પોતો મારવાનો 25 વર્ષનો દિવસ અચ્છા ચીમાની મંદિર છે તો એકવાર દિલથી જય સતીમાં લખી દેજો તમારું કોઈ પણ કામ હશે અટકેલું તો થઈ જશે પણ દિલથી લખશો તો અમારે તો કોઈ બાકી જ નહીં રહ્યું બધું કામ પૂરું કર્યું હવે તમારે બી કોઈ સપનું તો જય સતીમાં લખી દેજો પૂરું થઈ જશે અને હવે આપણે ચલો નીકળવું છે ચા પીને તો ફાઇનલી ટોલું ભરી નાખ્યું છે હવે નીકળવાનું છે વિમલભાઈ ભરતભાઈ નીકળવાનું હે ને આ તો કોણ પેલો વેસી રહે શરત પાડવી હાડો અમારા વિમલભાઈ બેસી રહે કેમ કે હીરા 2 દાડથી 2 ટોલા ખાલી કરે ભરતભાઈનું કોઈ નક્કી ના કહેવાય હવે 2 ટોલા ભરાઈ રહી અને હવે અમારે હેડું હોય વેસવા ઓવે મો રોમાપીરના મંદિરે અને ભરતભાઈની દીપક હોટલે મોન વિમલભાઈ રોમાપીરના મંદિરે ભરતભાઈની જવાના કચ્છી કોલોની ઈ ચો આવ્યો એવું જો ટોલા 2 ભરાઈ જાય કારીગર આવી જાય પણ મેડમે હેડ્યા તો એ વેસવા તો થોડી વધારે લેવા આવે જો 2 ટોલા ભરાઈ ગયા છે હવે આપણે વેસવા જવાનું હોય કોઈને ખાવાની ઈચ્છા હોય તો આવી જજો ડીસા મોસ્ટ વેલકમ પછી કહેતા નહીં કે અમને ના લે જો 2 ટોલા ભરી નાખી ને યાર ટોલા ઉપર ચડી મેડમ ટોલા ઉપર ચડી રાખ્યો ફોડી નાખશો તરબૂચ ચપ્પલ ના પહેરાયો અમે તરબૂચ બધા વાઈ લઈ આગળ બાજરી વાઈ લઈએ આગળ બી બાજરી તો હવે થોડી વારમાં આપણે નીકળવાનું હોય બસ સાંજે 9 વાગે 8 8:30 વાગ્યા સુધી ચાલુ હોય છે જીગરભાઈ કેટલા વાગ્યા સુધી બેસો 8 વાગ્યા સુધી બરોબર 8 વાગ્યા સુધી બેસાય છે અહીં દાદુ કોઈ બીને ખાવાની ઈચ્છા હોય ભરતભાઈને આવડ્યો આટલો ચોદ આવું હોય ચોદ આવવાનું છે ને તાર તો ચલો આગળ જોઈએ વ્લોગ બન્યા રહો આગળ બતાવશું અમે વેચવા જોઈએ કેવી રીતના વેચીએ શું ભાવ લઈએ બધું બરોબર આપણે ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા છીએ જો અને તમને બતાવશું બધું અમે ક્યાં જવાના છીએ આમ તો તમને ખબર હશે કે ક્યાં જવાનું છે પણ તો બી વિડીયોની અંદર બના રહો આવી ગઈ સ્કૂલ જેમાં અમારા મેડમ ભણવા આવતા 21 હેડે વધારે નહીં બેટરી વાળી છે
ફાઇનલી આપણે હાઈવે પર આવી ગયા છીએ. બસ હવે થોડા ટાઈમમાં આપણે જે રામાપીના મંદિર જોડે છે લોકેશન જ્યાં તરબૂચ વેચવાનું હોય આવી જશે. તો જુઓ હાઈવે કેટલા ક્લીન છે. ડીસાનો મેન પુલ અને ડીસા સમ્રાટ સિટી કહેવામાં આવે છે. તમે ના જોયો હોય તો પુલ ઠઠ્ઠો જોજો. બહુ લાંબો હોય રેસ, લગભગ 5-6 કિલોમીટર લાંબો પુલ છે. ફર્સ્ટ નંબર આવે છે. જો હવે આપણે લોકેશન આવી ગયું છે પણ હજી ટ્રેક્ટર આવ્યું નથી. ટ્રેક્ટર અહીંયા જ ઊભું રહે પણ હજી આવ્યું નહીં. આપણે આગળ રોમાપીનું મંદિર. ફાઇનલી આપણે રામાપીના મંદિરે આવી ગયા છીએ પણ હજી ટ્રેક્ટર આવ્યું નહીં. હવે થોડી વારમાં આવી જશે. વિમલભાઈ લઈને આવે છે અને આ ડીસાની અંદર રામાપીનું મંદિર છે. તો દિલથી એકવાર જય બાબારી જય રામાધણી લખી દેશો તો તમારું કોઈ બી કામ હશે તો થઈ જશે અટકેલું. તો દિલથી એકવાર જય બાબારી લખી દો. કેમ કે રામાપીરનું મંદિર તો રણુજા જો કે પછી કોઈ બી મંદિરે જો રોમાપીર તો એક જ છે, બરોબર. પબ્લિક બીજના દિવસે પબ્લિક બહુ આવતી હોય છે અહીંયા. તો કેટલા લોકોએ આ મંદિરના લાઈવ દર્શન કર્યા છે કોમેન્ટ કરજો. અને ના કર્યા હોય તો એક દિવસ જરૂર આવજો. અહીંયા બહુ જ પબ્લિક આવે છે બીજના દિવસે. તો ફાઇનલી જીગરભાઈ લગાવી દીધું હે અને કસ્ટમર બી આવી ગયું. કસ્ટમર આવી ગયા ને એક કસ્ટમર આવી ગયા પહેલા. જો આપણે ફાઇનલી ટ્રેક્ટર ઉપર આવી ગયા છીએ. હવે છે ને બેહવું છે, પછી કસ્ટમર આવવાનું ચાલુ લગભગ 12ના આસપાસ ગાળામાં થાય, અડતો નહીં. અને લગભગ સાંજે 7 થી 8 વાગ્યા સુધી જબર કસ્ટમર આવે. કેમ કે ઘરે જવાની ટાઈમ થઈ જાય એટલે બધા આવે. કોઈ નોકરી કરીને જતું હોય, કોઈ કોમેથી જતું હોય, એવી રીતના બધા આવે, બરાબર. તો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. જુઓ આ ટ્રેક્ટર. અને આ તો મેડમ આવ્યા નહીં એટલે મેડમ વગર તો બધું સૂનું લાગે. એ હોય તો ઝઘડો કરે, મસ્તી કરે એમ કરીને ટાઈમ કાઢી નાખો. પણ આજ તો અમારે મેડમ જ નહીં આવ્યા એટલે મને તો ફાવતું નહીં. પણ હમણાં ઘરે લેવા જવું હોય, ફોન આવે એટલે થોડી જ વારમાં એમનો ફોન આવશે એટલે આપણે ઘરે લેવા જઈશું એમને. જો આ ટ્રેક્ટર અને આગળ ભાઈ બેઠા. ફાઇનલી ઘરાક આવવાનું ચાલુ થઈ ગયું. કસ્ટમરો મળે તો લઈને હેડ્યા અને થોડા ઘણા લઈને જાય, થોડા ઘણા આલ્યું છે, થોડા ઘણા આવે છે ને એવું હેડી જાય. પણ આપણે ડીસાથી આવી ગયા છીએ કેમ કે આપણે લેવા જવાનું છે મેડમને. એમના ઘરેથી લઈ જવાના છે ડીસા. તો આપણે ઘરે આવી ગયા છીએ. જોવા એમના ફૂલ, આ બાજરી પણ આ એમનો રસ્તો આટલાથી કાચો છે. પેલા સુધી આગળ હાઈવે છે પાછળ. આ મગફળી છે, થોડી સોળી છે, બાજરી છે. આ મકા બી બાજરી છે. આ એમની નહીં, આ બધું એમનું છે. આવી ગયા રીંગણા. આ રીંગણા અને તરબૂચ બંને. ચલો આપણે એમને હવે લઈએ ને બ્લોગ બનાવીએ. જો અમે ફાઇનલી મેડમને લેવા આવી ગયા છીએ. કેવા હશે અમે ચડી હારા. જો ફાઇનલી આપણે ગાડી હવે ચાલુ કરવી છે અને મેડમ આવી ગયા તૈયાર થઈ. ડેકી પૂર્યું ભાઈ છે ને મમ્મા કે વિવાહ આખો દાડે કાયમ બજાર લઈને જાય. કાલ દિવસ મિલ્યા
મમ્મીને કોઈ કીધું તો ડેકીમ પૂરીને લઈ જાઉં તો મને આ ખાના પૂરીને લઈ જાઓ. તો મને હમ મારા મમ્મી સરસ છે. આમ તો મારા સાસુજી કહેવાય. હા મળવા મમ્મીને કે બેસી દો. ચલો તો આપણે ફાઇનલી હવે ડીસા નીકળી જઈએ છીએ અને આ શું શું હરાશે એ બધું તમને બતાવું. બેસી રહો. ચલો ફોર્ચ્યુનર લઈ લીધી છે આજ તો. જો આપણે મેડમજીને મૂકી અને ફાઇનલી આપણે આપણા તરબૂચના ટોલે આવી ગયા છીએ. ભરતભાઈ અને જીગરભાઈ તો ખોયરા છે. પણ જુઓ આપણે આટલેથી આ વ્લોગ સમાપ્ત કરીએ છીએ બરાબર. અને બીજી વાર શેનો વ્લોગ બનાવું, તમને કયો વ્લોગ પસંદ છે બરાબર, અને શેના વિશે હું વ્લોગ બનાવું એ તમે મને કોમેન્ટ કરી દેજો. એટલે હું નેક્સ્ટ ટાઈમ એ વ્લોગ બનાવીશ બરાબર. તો તમારે બધાએ કોમેન્ટ કરવાની છે કે નેક્સ્ટ ટાઈમ આ વ્લોગ બનાવો બરાબર. જો જેની સૌથી વધુ કોમેન્ટ આવશે આપણે એરો વ્લોગ આપણે ફાઇનલ બનાવશું. તો તમારા બધા ભાઈઓએ આપણે કોમેન્ટ કરવાની છે કે આ વ્લોગ બનાવો બરાબર. આટલેથી આપણે આ વ્લોગ સમાપ્ત કરીએ છીએ. અને જો આપણે આવી ગયા છીએ ભરતભાઈ પાસે, જે આપણે તરબૂચનું ટોલું છે તે વેચે છે બરાબર. તો આ ફેર તો બસ આટલો વિડીયો છે. તમે કોમેન્ટ કરજો કે આ વ્લોગ બનાવો, આપણે બનાવશું બરાબર. બધા મિત્રોને તમે સપોર્ટ કર્યો એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.